પાસે કોઈ શાસ્ત્ર હોય એ વાંચો, એની મદદ થાય એટલે અંદર બુઝાયેલો દીપક આપમેળે પ્રગટે છે. અને દીવો પ્રગટે એટલે નિયમ છે કે અંધારું જાય છે. કથાના શ્રવણ માત્રથી આપણો આત્મદીપ પ્રગટે છે. એટલે આપણું અપ્રગટ જ્ઞાન અર્થાત અજ્ઞાન છે એ દૂર થઈ જાય છે. અને આ સંસારની ભ્રમણાઓમાં જે જીવીએ છીએ ને એ બધી ભ્રમણાઓ મટી જાય છે. અને જ્યાં જ્યાં જ્ઞાન યજ્ઞ અપ્રગટ થયો, જ્ઞાનને પ્રગટાવવા માટે જ્યાં જ્યાં યજ્ઞ થયા એમાં દરેકને હોળે હોળાની ફળ મળ્યું છે. આવરણથી આપણું જ્ઞાન ઢંકાયેલું છે એટલે આપણે જૈન કેવું પડે છે. જ્યાં જ્યાં મોટી મોટી ભાગવત સપ્તાહો બહે ને ત્યાં આપણે જૈન કેવું પડે છે કે ના, અહીંયા ભગવાનનો જરૂર ને જરૂર વાસ છે જ. હે નગર આટલું માણા હચવાય નહીં. ભાગવતી કથાની અંદર પ્રત્યેક શબ્દમાં એમ કીધું છે કે તમારું અજ્ઞાન છે એને હરણ કરવાની તાકાત છે. અને આપણી અંદર છુપાયેલો ભગવાનનો ભાવ પ્રગટ થાય છે. અને દરેકમાં ભગવાન એમ કહે છે ભાવ તો છે જ, પણ પ્રગટ કે અપ્રગટ એ માણસના હાથની વાત છે. ગીતાજીમાં કહે છે ધુમેના વ્રિયતે વિયાત્સો મલેન ચ યથે બલાનૃતમ વેદાસ્માતમૃત. ધુમાડાથી અગ્નિ, ધૂળથી દર્પણ, વાસનાથી અજ્ઞાન્ય, એવું જ આપણા શરીરનું છે. જ્યાં ધુમાડો થતો હોય ને ત્યાં અગ્નિ દેખાય નહીં. એમ બ્રહ્મ યજ્ઞમાં પણ પ્રથમ અગ્નિદેવની પૂજા કીધી છે. એટલા માટે દરેક કાર્યની શરૂઆતમાં મંગળાચરણમાં દીવાનું પ્રાગટ્ય છે. ત્રણ ઉપમાઓ બતાવી છે. એક વધુ દ્રઢતાને કારણે ભાવ પ્રગટ થાય, અને બતાવ્યું છે કે આપણે હનુમાનજીને યાદ કરવા જોઈએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકર સુધારી બરનઉ રઘુબર બિમલ જસ જોદાયક ફલચાર. ચાર પ્રકારના ફળની સેવા ભગવાન હનુમાનજી આપે છે. પછી બતાવ્યું છે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ में प्रलय आएगा, बहुरी करेगा कब. બહુરી એટલે ભગવાનની પ્રાર્થના. નકર મોટા ભાગે કલિયુગમાં આપણું આરહમાં જ વયું જાય છે કે આજનું કામ કાલ કરી. પણ નહીં, કબીર બાપુએ કીધું છે કાલની વાટ નહીં જોવાની, આજથી જ શરૂઆત કરી દો. કાલ આવે ને તો એ કામ થઈ છે. કાલ ઉપર છોડાય નહીં, કારણ કે એક એક ક્ષણ કિંમતી છે. શબ્દોની સાથે સાથે બતાવ્યું છે કે અંદરથી જ્ઞાને પ્રગટ થાય. ગુરુ કૃપા, પ્રભુ કૃપા, અને એમ કહે છે કે ભગવાનની મદદ મળ્યા રાખે એટલે કૃપા પ્રસાદ આપણા ખોયડે ઉતરે અને આપણું કામ નિર્વિઘ્ન થઈ જાય છે. વર્ષોથી ભગવાનની કથા ગંગા થતી આવે છે, રામ કથાઓ થઈ છે, વેતી ગંગા છે એ થવાની છે. એ ભગવાનના નીર કોઈ દી સુકાણા નથી, એનું મૂળ સજળ છે. કથાને મંદિરમાં નહીં, સરિતાની ઉપમા આપી છે, વેતી ગંગાજી કીધી છે. વિચાર કરજો, બાંકે બિહારીના દર્શન કરવા હોય તો વૃંદાવનમાં જવું પડે, રામેશ્વરજીના દર્શન કરવા હોય તો સૈતબંધુ રામેશ્વરમ જવું પડે. વિચાર કરજો, વારાણસીમાં રહેનારા ગંગા સ્નાનની ઈચ્છા હોય તો વિચાર કરજો, હરિદ્વાર જવાની જરૂર નથી, ગંગાજી અહીંયાથી જ નીકળે છે. મંદિરની દિવ્યતા, ભવ્યતા અદ્ભુત છે. મંદિરમાં જાવ એટલે તમને શાંતિ મળે, પણ મંદિરમાં ઘણી મર્યાદા એવી છે ને કે એ મર્યાદાનું આપણે પાલન કરવું પડે છે. દર્શન કરવા હોય તો નિશ્ચિત સમય હોય ત્યારે જવું પડે. અહીંયા મન થાય ત્યાં દર્શનની ભાવના નહીં રાખતો. વિચાર કરજો, સદા આપણું સ્વાગત કરવા માટે કથા ગંગા તૈયાર છે. વિચાર કરો, અંદર મંડપમાં જઈ શાંતિથી ભગવાનની કથા સાંભળીએ,
ભગવાનનું આસન છે એના દર્શન કરીએ. આપણે બાર પવિત્ર બની ભાગવતી કથા આવવા માટે બતાવ્યું છે. કોઈ આપણે પૂછ્યું નથી કે તમે ભક્ત છો કે નથી, પરમહંસ વૈષ્ણવ છો કે નથી. ત્યાં સદા સ્વીકાર્ય છે. કથા ગંગામાં જાઓ એટલે જેની કથા બેસાડી હોય ને એ બે હાથ જોડી અને આપણું કઈ હકું વાલું ન થતું હોય ને તો એ જામ પ્રણામ કરતા હોય છે. આવો પધારો, આવો પધારો, વિચાર કરજો. મંદિરને શબ્દ બોધ કહેવામાં આવ્યો છે. આ કથા કોણે કહી છે? ભગવાન ભોળાનાથે કહી છે. પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગી પાવની ગંગા. તુલસીકૃત રામાયણમાં 111મી ચોપાઈમાં લખ્યું છે. આ જગતને પાવન કરવું હોય તો ભગવાન ભોળોનાથ કહે છે કે કથા ગંગાની જરૂર છે. શ્રીમદ ભાગવતની આ કથા ગંગાનો જ્ઞાન યજ્ઞ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, દેવી ભાગવત, આપણે સૌએ આચરણને શુદ્ધ પમાડવા માટે, આ જીવનને પવિત્ર કરવા માટે હારી ભૂમિમાં જો ઝાડવું વાવ્યું હોય તો એના ઊંડા મૂળ ઉતરે છે, વૃક્ષ મોટું થાય છે, પછી એમાં થોડા સમયમાં નાના નાના ફળો લાગે છે. એટલે એમાં સન્મતિ છે. કોઈ પણ વૃક્ષને વધતું અટકાવવું હોય તો એમ કહે છે એના મૂળિયા કાપો ને એટલે ઉપરનું આવરણ ઢકાઈ જાય છે. હવે આ જીવનમાં આપણું આવું જ છે. જેટલા આપણા મૂળિયા ઊંડા ઉતરે ને, જેટલા ભક્તિમાં દિવસો જાય ને, સદ વિચાર મૂળિયા ઊંડા ઉતરે, એને યોગ્ય ખાતર અને પાણી માવજત મળે, પુણ્યનું ખાતર, સત્ય સ્વરૂપી જળ. એટલે તો એક સંતે સંત વાણીમાં લખ્યું છે કે આવું મૂળ રે હે વિનાનું કાયા ઝાડ મૂરે, હે જેને પડતા નહીં લાગે વાર, એમાં પુણ્ય રે સ્વરૂપી ખાતર પૂરજો રે, હે જેની પાર્યું પિયારે જાય, એમાં સત્ય રે રૂપી રે જલજો ને હિત જો રે, હે જેની નુરતા સુરતા છે પાણીયાર, એને શીલ ને સંતોષ બેવું ફળ લાગ્યા રે, હે જે તો અમર ફળ બની જાય, એમ કવિ ભાણ રે ભણે છે પ્રભુને, ભજ્યાથી ભવ પાર તરી જાય. ભાણ નામના કવિએ એમ કીધું, જેના જીવનમાં સંતોષ, સારા શીલવાન એટલે સંતોષ હોય એટલે અમર ફળ જેવા નાના નાના ફળ પેલા લાગે છે. પછી જો આપણામાં ધીરજ હોય તો ફળ મોટું થતું જાય અને ઈ અમર ફળ જે રસ ચાખી લીધો પછી એને કઈ કહેવાની જરૂર રહેતી નથી. પછી એને ધનવાને ઈ હોય, દરિદ્રવાને ઈ હોય. પુરાણ ન્યૂનતમ છે. સુખદેવજી પણ ભગવાન શિવજીનો અવતાર છે, યોગીઓના યોગેશ્વર છે. પરમહંસોની પંક્તિમાં પહેલું નામ લેવાય છે. પણ લૌકિક કામનાઓ માટે, સૌને પૂર્ણતા માટે ભગવાને બતાવ્યું છે. રામ પૃથ્વી લોક ઉપર આવ્યા, એની લીલા હંકેલી. ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પધાર્યા, એની લીલા હંકેલી. પણ વિચાર કરજો, અનંત જ્યાં સુધી છે ને ત્યાં સુધી ભગવાન રામ અને કૃષ્ણની ગાથાઓ ગવાતી રહેવાની છે. આજે પણ આ દુનિયા છે, તેદી પણ આ દુનિયા હતી. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, इसलिए दिल तो ये बेकार बस्ती छोड़ दे. कारण કે નાની અમથી પંક્તિમાં કીધું છે
કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, માટે ફોગટ મરો છો બધા, મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. આ દુનિયાને સુધારવાનો પ્રયત્ન નહીં કરવાનો, દુનિયા તો સુધરેલી જ છે. મને ને તમને એવું દેખાય કે અહીંયા માણસની ભૂલ છે, પણ એ માણસ આંગળી ચીંધીને એમ કહે કે તારામાં આટલી ભૂલ છે. એ આપણી નિષ્ફળતાઓ છે. પહેલા તો આપણે જાતે સુધરવાનું છે. એનું ઠોસ પરિણામ આજે દુનિયા જોવે છે. હે સદગુરુ જ્ઞાન વૈરાગ જોગ કહી, બેબુધ ભેદ ભાવ મટી જાય. શિવજી ભાગવતના વક્તા કહેવાના છે. ગિરી કંદરાઓમાં ભગવાનની અમર કથા આલે છે. ગીતાજીનું માધ્યમ સંભળાયું, આધ્યાત્મિક જ્ઞાન છે. હે ચંદ્રમૌલેશ્વર, આમ તો ભગવાનના 108 નામ મહાદેવજીના છે. આશુતોષ, ભીડભંજન, ભાગવત ગીતા સાંભળે છે, સંભળાવે છે. સંસાર સ્વરૂપી વિષ નિવારણ નોળવેલનું દ્રષ્ટાંત આપ્યું છે. સર્પ અને નોળિયાની જ્યારે લડાઈ થાય, સર્પ નોળિયાને કરડે, નોળિયાને ઝેર ચડે છે અને ચડે છે. પણ નોળિયો દોડીને ક્યાં જાય? નોરવેલ જ્યાં બેઠી હોય ને ત્યાં જાય છે. નોરવેલની આપણે બધાને ખબર છે, એક જાતનો વેલો છે, એક જાતની જડીબુટી છે. એ જડીબુટીને સૂંઘી આવે એટલે બધું ઝેર નોરવેલમાં ઉતરી જાય છે. વળી પાછો નોરિયો મેદાનમાં આવે, સર્પની સાથે યુદ્ધ કરે, મોકો મળે સાપને વીખી નાખે, વળી પાછો સાપ નોરિયાને કરડે, ફરી એને ઝેર ચડે, ફરી નોરવેલને સૂંઘે, વળી યુદ્ધમાં સાપને ઘાયલ કરી નાખે, વળી સાપ કરડે. હવે વિચાર કરજો, આ જીવન સ્વરૂપી આપણું યુદ્ધ છે. નોરિયો હાપને મારી નાખે, વિજય ભવ બને, પણ મેન કારણ, મેન હેતુ એ નોરવેલ છે. જીવન એનું નામ છે. આ યુદ્ધ સ્વરૂપી જીવનમાં નોરિયાના યુદ્ધ જેવું છે. સર્પ કોણ છે? આ સંસાર છે. આ યુદ્ધ છે આપણું. આપણા જીવનમાં વિષ આવે છે, ઈર્ષાનું આવે, અદેખાઈનું આવે, ક્રોધનું આવે, લોભનું આવે, મદ મોહનું આવે છે. પણ અમૃતના વિચાર કરો. સંસાર કર્મ જે કરીએ છીએ, જે યુદ્ધ કરીએ છીએ, એટલે ઝેર તો ચડશે, પણ શું કરવાનું? ત્યારે ડાયા થઈ જવાનું. નોરિયા જેવું નોરવેલ ઊંઘવાની. ઝેર ઉતરી જાય. આપણા ભાગવતમાં લખ્યું છે કે નોરવેલને સૂંઘવા આવ્યા છીએ, ઝેર ઉતરી જાય. આ જીવનમાં આપણે ફસાણા છે, એટલે આપોઆપ અમૃત છલકવા લાગે. સમાજની અંદર શાંતિનું સ્થાપન થાય. મંગલાચરણ લખ્યું છે, ત્રિકાળ સંધ્યા કીધી છે. જન્માદિ જન્મ વગેરે યતઃ જેનાથી થાય, અર્થેષુ જગતના સઘળા પદાર્થ અન્યાત અન્વયી ઇતરત અન્વથી ભિન્ન. હવે બતાવ્યું છે બ્રહ્મસૂત્રમાં, અર્થાત બ્રહ્મ જિજ્ઞાના. બ્રહ્મસૂત્રમાં પેલું સૂત્ર શ્રી ગંગા સહાય નામના વિદ્વાને શ્રીમદ ભાગવત મહાપુરાણમાં વિદ્વાતા પૂર્ણ લખી છે. તેજ, જળ, માટી એના વિનિમયની વાત છે. વિવિધ માર્ગ બતાવ્યા છે. બ્રહ્મસૂત્ર જ્ઞાન માર્ગ છે. જ્ઞાન માર્ગ એટલે યોગીઓનો માર્ગ, સાંખ્ય માર્ગ, અને આનું આખું વર્ણન ગીતાજીમાં છે. નિષ્પાપ અર્જુન, આ લોકની અંદર બે નિષ્ઠાથી મનુષ્ય જીવે છે. એક ભવસાગરને તરવા માટે અને એક ભવસાગરમાં ડૂબવા માટે. જો આમાંથી મુક્ત થઈ જવું હોય તો એ જ્ઞાન માર્ગ છે, અને બીજો કર્મ માર્ગ છે. જ્ઞાન માર્ગ એટલે સાંખ્યનો માર્ગ, કર્મ માર્ગ એટલે યોગનો માર્ગ. બંનેમાં ભક્તિ હોવી જોઈએ. જ્ઞાન માર્ગમાં કર્મ માર્ગ ભક્તિ આવશ્યકતા છે. જ્ઞાન માર્ગમાં જ્ઞાન અને ભક્તિ નહીં હોય તો એ સંભવ છે, કારણ કે આટલું આપણું અભિમાન ન વધે. ભગવાને ગીતાજીમાં 4 પ્રકારના ભક્ત કહ્યા છે, બહુ સાંભળવા જેવું છે. ચતુર્વિદ્યા ભજન્તે મા જનઃ
સુકૃતિનો અર્જુન આ તો જિજ્ઞાસુર આર્થિક જ્ઞાન